વિજયા એકાદશી। જય શ્રી કૃષ્ણ। નમસ્કાર ભક્તો, તમારું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં। આજે આપણે જાણીશું માઘ કૃષ્ણ પક્ષની પવિત્ર વિજયા એકાદશી વ્રત કથા અને મહિમા અને પૂજા વિશે। આ એકાદશીનું વ્રત કરવાથી જન્મ જન્મના પાપ નાશ પામે છે અને મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો ભક્તો, વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં અમે જણાવીશું વિજયા એકાદશીનું ખાસ મહત્વ અને વ્રત વિધિ। એકવાર યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ, માઘ મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને એના વ્રતની વિધિ શું છે? આપ કૃપા કરીને મને કહો। તો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર, એક વખત નારદજીએ જે બ્રાહ્મણજીને માઘ મહિનાના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીના વ્રતથી થનારા પુણ્ય વિશે પૂછ્યું હતું, ત્યારે બ્રહ્માજીએ જે વાર્તા કહી હતી એ હું તમને સંભળાવું। બ્રાહ્મણજીએ કહ્યું, હે નારદ, આ વ્રત ઘણું પ્રાચીન, પવિત્ર તથા પાપનાશક પણ છે। રાજાઓને વિજય અપાવે છે, જેમાં જરા પણ સંદેહ નથી। ત્રેતાયુગમાં શ્રી રામ જ્યારે લંકા પર આક્રમણ કરવા માટે સમુદ્ર કિનારે પહોંચ્યા, ત્યારે એમને સમુદ્ર પાર કરવાની ચિંતા હતી। ત્યારે તેમણે લક્ષ્મણજીને પૂછ્યું હતું કે હે સુમિત્રાનંદન, આ સમુદ્રને કેવી રીતે પાર કરી શકાય? આ અત્યંત અગાધ અને ભયંકર જળજંતુઓથી ભરેલ છે। મને એવો કોઈ ઉપાય નથી દેખાતો કે જેનાથી આને સુગમતાથી પાર કરી શકાય। તો લક્ષ્મણજી બોલ્યા, હે પ્રભુ, આપ જ આ સૃષ્ટિના રચયિતા છો, આપનાથી શું અશક્ય છે? અહીંથી 2.5 યોજન દૂર કુમારી દ્વીપમાં બકડાલભ્ય મુનિ રહે છે। આપ એ પ્રાચીન મુનિ પાસે જઈને એમને આનો ઉપાય પૂછો। શ્રી રામ મુનિ બકડાલભ્યના આશ્રમે પહોંચ્યા અને એમને પ્રણામ કર્યા। મુનિએ પ્રસન્ન થઈને આગમનનું કારણ પૂછ્યું। શ્રી રામ બોલ્યા, હે મુનીશ્વર, હું લંકા પર આક્રમણ કરવાનો ઉદ્દેશ્ય લઈને મારી સેના સહિત અહીંયા આવ્યો છું। હે મુનિ, હવે તમે જ જણાવો કે આ સમુદ્ર કેવી રીતે પાર કરી શકાય? પ્રમાણે સમુદ્ર પાર કરી શકાય એ કૃપા કરીને મને જણાવો। મુનિ બોલ્યા, હે રામ, માઘ મહિનાના કૃષ્ણ પક્ષમાં વિજયાદશી નામની એકાદશી આવે છે। એનું વ્રત કરવાથી આપનો વિજય થશે। આપ ચોક્કસ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો। હે રામ, હવે આ કલ્યાણકારી વ્રતની વિધિ સાંભળો। તો જ્યારે માઘ મહિનાની દસમીના દિવસે સોના, ચાંદી, તાંબા અથવા માટીનો એક કળશ સ્થાપિત કરવો। એ કળશમાં જળ ભરી એમાં નવા પાન નાખીને કળશ પર ભગવાન નારાયણના સુવર્ણમય વિગ્રહની સ્થાપના કરવી। એકાદશીના દિવસે કળશને પુનઃ સ્થાપિત કરવો। માલા, ચંદન, સોપારી અને નાળિયેર વગેરે દ્વારા વિશેષ પ્રકાર એનું પૂજન કરવું। કલશ ઉપર સપ્તધાન્ય અને જળ રાખવા। ગંધ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવા। વિવિધ પ્રકારના નૈવેદ્યની પૂજન કરવું। કળશ સમક્ષ બેઠીને ઉત્તમ કથા વાર્તા વગેરે દ્વારા આપનો દિવસ પસાર કરવો। રાત્રે પણ ત્યાં જાગરણ કરવું। અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો રાખવો। પછી બારસના દિવસે સૂર્યોદય થતાં એ કળશને કોઈ જજમાન અથવા કોઈ બ્રાહ્મણ પાસે સ્થાપિત કરવો અને એની વિધિવત પૂજા કરીને દેવપતિમાં સહિત અને કળશને બ્રાહ્મણને દાન કરી દેવું। કળશની સાથે બીજું પણ યથાશક્તિ મુખ્ય દાન આપવું। હે રામ, આપ અને આપના સેનાપતિઓ સાથે આ પ્રમાણે પ્રયત્નપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કરો। આમ કરવાથી આપનો વિજય થશે। બ્રહ્માજી કહે છે, હે નારદ, આ સાંભળીને શ્રી રામે મુનિના કથાનુસાર એ સમયે વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું। આ વ્રત કરવાથી શ્રી રામ વિજયી થયા। એમણે સંગ્રામમાં રાવણને માર્યો, લંકા પર વિજય પ્રાપ્ત કર્યો અને સીતાજીને ફરી પ્રાપ્ત કરી। બેટા, જે મનુષ્ય આ વિધિ મુજબ વ્રત કરે છે એમને આ લોકમાં વિજય પ્રાપ્ત થાય છે અને એમનો પરલોક પણ અક્ષય બની રહે છે। શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, આ કારણે વિજયા એકાદશીનું વ્રત કરવું જોઈએ। આ પ્રસંગ વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે। આ અતિ પવિત્ર એવી વિજયા એકાદશી વ્રત કથા। આવી ધાર્મિક કથાઓ અને વ્રત મહિમા જાણવા માટે જોડાયેલા રહો અમારા ચેનલ ધાર્મિક વ્રત કથા સાથે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ ભક્તો, ફરી મળીએ આવી જ એક કથા સાથે।